जय रामापीर, जय गौ माता, करुणा धून मंडल लाखपीर आश्रम માંડવી। મિત્રો આજ ફરીવાર અમે ગૌ માતાને નંદી મહારાજ માટે નિરણ લેવા આવી ગયા છીએ। જોઈ શકો છો મિત્રો, પાલાના જે આપણે સ્ટોક કરેલો છે તે પાલાના ઢગલામાં છે સૌ જોઈ શકો છો। મોટો જબર ઢગલો કરી દીધો સ્ટોક। ગૌ માતાને આખો શાળો હોય જાય ઉપાધિ જ નહીં રહી, એટલી બધી નીણ ભેગી કરી નાખી છે। અને આ ખવડાવી જ દેવા છે મિત્રો। ઉનાળામાં તો ઉનાળા માટે તો લીલી ઝાડ છે કા કડપ છે એની અમારા ધૂન મંડળના ભાઈઓ ખૂબ જ સારી સેવા આપે છે, જોઈ શકો છો। અમારા ભાવેશભાઈ છે, જયરાજ અને પરેશભાઈ ડાગલો ભરી રહ્યા છે। આજ કીધું ગાહડિયા ફાટે ફાટે નથી નાખવું, ટ્રેક્ટર સીધું ઢગલા પાસે રાખીને સીધો ખપાળિયા ભરે છે પરેશભાઈ, જોઈ શકો છો। કેમ કે ઢગલો ઊંચો છે એટલે સીધો ખપાળિયા ડાગલો ભરાઈ જાય એમ છે, એટલે ખોટું શું છે આ ફાટ નાખીને ખોટી ધૂળ ઉડે એ બળ કરવું નહીં, સીધું શું ખપાળિયા ભરાઈ જાય। મારા ગૌતમભાઈ લાઈટ રાખે છે પરેશભાઈને અંજવાળું પડે એ માટે। ઓલા પણ જયરાજભાઈ છે, ભાવેશભાઈ છે। આવી નવી સેવા અમારા કરુણા ધૂન મંડળના ભાઈઓને તથા ગ્રામ સેવક ભાઈઓ આપે છે અવારનવાર। ગમે ત્યારે ફોન કરો હાજર જ હોય। અને એમાં અમારા જે અમુક જે ભાઈઓ છે એની વાત જ પૂછો, નીણ નાખવાનું નામ પડે એટલે તરત હાજર। કોઈ દે એમ નહીં કે આ કામ હશે કા છે। અમારા ગૌતમભાઈ છે, બીજા અમારા ભાવેશભાઈ ને આ બધા ભાઈઓ છે એ તરત હાલો કીધું નીણ નાખવાનું છે આજે, તરત કે હાલો વિયાવો। આવી નવી નિસ્વાર્થ ભાવે સેવા કરે છે। મિત્રો ખરેખર ગૌ માતાની સેવા કરવી એ આપણો ધર્મ છે। ગૌ માતાની સેવા તો કરવી જ જોઈએ। શકો છો મિત્રો, આમાં આવો ટ્રેક્ટરનો અવાજ સાંભળે ત્યાં તો જોઈ શકો છો બધા ઢોર સામે આવી ગયા। ટ્રેક્ટરને હાલવા પણ નથી જતા, જોઈ શકો છો। આ રીતે ટ્રેક્ટરનો ખાલી અવાજ સાંભળે મિત્રો, જો રોડ વિયાવત થઈ એમ થાય નહીં। અમારી જે સેવા છે આખા ધૂન મંડળની કાંઈ ન ઘટે, જોઈ શકો છો। મને ખબર પડી ગઈ કે ટ્રેક્ટર આમ જાવ ને ત્યાં જ નીણ નાખશે એટલે મોજ હાલવા મીઠા છે જ્યાં મેદાન છે એમાં, જોઈ શકો છો મિત્રો કેટલા ઢોર છે। હા ભરી રહ્યા છે, જોઈ શકો છો ટ્રેક્ટરને હાલવા પણ નથી દેતા। લ્યો ઓય ભોલા પેલા લઈ લે કલશ માટે પગ રાખમાં। આપણે અત્યારે કાળુભાઈ નાખીએ છીએ નીણ।
લે એક ઉતરલો